ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર પદે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ નામદાર કોર્ટના દ્વાર ખખડાવી પાલિકા સત્તાધીશોને ખાલી જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પ્રથમ તક આપવા માંગ કરી છે। પાલિકા સંચાલિત ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છેલ્લા 5 થી 8 વર્ષ ઉપરાંતથી કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ડ્રાઈવરોની ખાલી પડેલ જગ્યા બહારથી ભરવાની જાહેરાત બાદ કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોએ સૌપ્રથમ તક તેમને આપવામાં આવે તેવી નામદાર કોર્ટમાં દાવો દાખલ કર્યો છે। એ સંદર્ભે વકીલ ભૂપેન્દ્ર પ્રજાપતિએ વિશેષ માહિતી આપી। કુદરતી આફત હોય કે આગ લાગી હોય કે ભૂકંપ થયો હોય કે એવા ટાઈમમાં આ લોકો છેલ્લા 8 થી 10 વર્ષથી સેવાઓ બજાવે છે ને આમની સેવાઓ ખરેખર સરાહનીય હોય છે। હાલની તારીખમાં ગેસ વિભાગમાં બી ભરતી થઈ તો અનુભવના ધોરણે આપી છે, તો જ્યારે ગેસ વિભાગમાં અને મોટી મોટી જે ઓફિસર ગ્રેડ હોય એની અંદર જ્યારે અનુભવના હિસાબે નોકરી મળે તો આ લોકો તો લોકોના જાનમાલનું નુકસાન અટકાવે છે, લોકોનો જીવ બચાવે છે, લોકોની તકલીફ, તો આ લોકોનો અનુભવ તો ખરેખર સરકારે ઉપયોગમાં લેવાનો હોય કે ભરતી કરો, અમને કોઈ વાંધો નહીં, પણ અમે જે છેલ્લા 8 વર્ષથી નોકરી કરીએ છીએ તો અમને પહેલાં પરમેનન્ટ કરો, ત્યાર પછી તમે નવા જેટલી જગ્યાઓ એટલી ભરો સાહેબ। એના માટે અમે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે। તમામ અધિકારીઓને નોટિસ ભજી ગઈ છે, એમના તરફે વકીલશ્રી હાજર થઈ ગયા છે અને 23 તારીખ સુધીમાં જવાબ આપવા માટેની મુદત માંગી છે। જે કાયમી ડ્રાઈવર કામ કરે છે એ તમામ કામ અમારી પાસે લેવામાં આવે છે અને અમે વર્ષોથી આ કામ કરી રહ્યા છે। અમારી પ્રશાસન અને અમારા અધિકારીશ્રીઓને અને સત્તાધારી ભાજપ પક્ષને એટલી જ રજૂઆત છે કે અમે આટલા વર્ષનો અનુભવ છે તો અમારા અનુભવના બેઝ પર અમને પહેલાં કાયમી કરો અને પછી તમે નવી ભરતી કરો। આટલા વર્ષમાં જે અમને કોન્ટ્રાક્ટ બેઝ પર જે પગાર મળે છે એનાથી બી ઓછા પગારની એ લોકોએ જાહેરાત કરી છે અને એ ઓછા પગારમાં બી અમે નોકરી કરવા તૈયાર છીએ અને 5 વર્ષ ફિક્સની નોકરી છે, ત્યાર પછી કાયમી કરશે તો અમે બીજા 5 વર્ષ ફિક્સમાં બી નોકરી કરવા તૈયાર છે અને 5300 ફિક્સમાં બી નોકરી કરવા તૈયાર જ છે। પણ અમારી બેઝિક એટલી જ માંગ છે કે પહેલાં અમને કાયમી કરો અમારા અનુભવના બેઝ પર અને ત્યાર પછી તમારી વેકેન્સી હોય તો તમે નવા ડ્રાઈવર ભરી શકો છો।